નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે સોલાર પેનલ માટે સહાય આપતી યોજના। આ યોજના અંતર્ગત સોલાર પેનલની ખરીદી માટે ₹40,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે સોલાર પેનલ માટેની સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા અને માછીમારનો વ્યવસાય કરતા જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓએ બોટમાં સોલાર પેનલ લગાવી હોય તો બોટમાં સોલાર પેનલ લગાવવા માટે ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તો તેના દ્વારા સોલાર પેનલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત સોલાર પેનલ લગાવવા માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા વ્યક્તિઓ મેળવી શકે છે। તો કે મિત્રો, આ યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારનું મત્સ્યપાલન વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રહેતા અને માછીમારનો વ્યવસાય કરતા જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓને યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત 1 કિલોવોટ કેપેસિટી ધરાવતી સોલાર પેનલની જો તમારે ખરીદી કરવી હોય તો તમે જે સોલાર પેનલની ખરીદી કરેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% લેખે સહાય આપવામાં આવશે, અથવા તો વધુમાં વધુ ₹40,000 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થાય છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી અહીં સહાય છે તે આપવામાં આવશે। મિત્રો, અહીં અરજદારોએ સોલાર પેનલની ખરીદી ક્યાંથી કરવાની રહેશે? તો કે સોલાર પેનલની જે ખરીદી છે તે મંજૂરી મળ્યા બાદ ખુલ્લા બજારમાંથી કરવાની રહેશે અને આ યોજનાનો લાભ છે તે દર 20 વર્ષમાં એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી ફરી તમે 20 વર્ષ પછી આ યોજનાનો લાભ છે તે લઈ શકો છો। પરંતુ યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે? તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી છે તે ઓનલાઈન કરવાની હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 21/5/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/5/2025 થી લઈ 31 માર્ચ 2026 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે જ્યાં સુધી તમારા તાલુકા કે જિલ્લામાં આવેલ મત્સ્યપાલન વિભાગની જે કચેરી છે તેના અધિકારીઓ અથવા તો કર્મચારીઓ તમારી પાસે ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। પરંતુ જ્યારે તમારા પાસેથી અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે તેની સાથે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ। તો કે આધાર કાર્ડની નકલ છે, રેશન કાર્ડની નકલ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, બોટની જે વીઆરસી છે તેમની નકલ છે, સોલાર પેનલની તમે જે ખરીદી કરેલ છે તેમનું ઓરિજિનલ જીએસટી નંબર વાળું પાકું બિલ છે તે સાથે જોડવાનું રહેશે, બોટના ફિશિંગ લાયસન્સની નકલ છે તે પણ સાથે જોડવાની રહેશે। તે સિવાય જીઓ ટેગિંગ સાથેના અલગ અલગ ફોટોગ્રાફ સાથે જોડવાના રહેશે અને અરજદાર એટલે કે લાભાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે પણ સાથે જોડવાનો રહેશે। તો મત્સ્યપાલન વિભાગમાંથી જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે તેની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે મત્સ્યપાલન વિભાગની કચેરીમાં અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। તો એ રીતે મિત્રો, ગુજરાત સરકારનું જે મત્સ્યપાલન વિભાગ છે તો તેમની અગત્યની યોજના કહી શકાય સોલાર પેનલ માટે સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત માછીમારીનો જે વ્યવસાય કરે છે તે વ્યક્તિઓએ બોટ માટે સોલાર પેનલની ખરીદી કરવી હોય તો ₹40,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।